મમ્મી લઈ આવ્યા બધું શાક? હા બધું શાક લઈ આવી. હવે એક કામ કર, બધું ધોઈને ફ્રીજમાં મૂકી દે. હા લાવો ધોઈ નાખું બધું. મમ્મી આ કેવા ટમેટા લાવ્યા? હાવ પોચા ટમેટા છે. હું તો જોઈને જ લાવી હતી. પણ અડધાથી વધારે ખરાબ છે. ગોતી ગોતીને સરખી રીતના લવાય ને. બધા ગોતી ગોતીને જોઈને જ લીધા હતા. તો ખરાબ કેમ નીકળ્યા? કેવી રીતે તું નીકળી એમ? મનીષા અહીંયા આવતો. હા આવું. આ ઉનાળો આવે છે તો આપણે બટેટાની વેફર બનાવી નાખવી છે. હા બનાવી નાખીએ, પણ કેટલા કિલો બટેટા લાવું? 2 કિલો થઈ રહેશે ને? 2 કિલો થોડા હોય, વધારે લાવવાના. પણ મમ્મી વધારે બટેટા લાવવાની શું જરૂર છે? આપણે 3 જણા તો છીએ, 2 કિલો તો થઈ રહે. ના ના 25 કિલો બટેટા લાવવાના છે, કારણ કે મારી છોકરી બિચારી એકલી જ છે, તો એને કોણ બનાવી દે, એટલે આપણે એને બનાવી દઈશું. એમ ઠીક. હા દીદીની સેવા કરે છે. હું મનમાં ને મનમાં બોલે છે. હાંજે હું લઈ આવીશ એક કટ્ટું આખું 25 કિલોનું, બનાવી નાખજે રાત્રે. હા વાંધો નહીં. એટલી બધી મારાથી બટેટાની વેફર નહીં બને, મારો હાથ દુખવા લાગશે. કંઈક કરવું પડશે. એક કામ કરું, મારા નણંદને જ બોલાવી લઉં, એને જોતીશ ને. હેલો દીદી. હા તમે ક્યારે આવવાના? કેમ આજે આવો ને, મમ્મી તમને બહુ યાદ કરે છે. હા હા આવી જાઓ જલ્દી. હા તો ક્યારે આવો છો? રાત્રે આવો છો ને પાક્કું? હા તો હું મંગાવી લઉં 25 કિલો બટેટા. અરે અલી આપણે વેફર પાડવાની છે ને, મમ્મી એમ કીધું કે તમારે વેફર જોવે છે ને, અમારે તો ખાલી 2 કિલો જોવે છે, તો મેં કીધું તમે આવો તો આપણે બે હારે મળીને બનાવી નાખશું વેફર. હા આવો જલ્દી. કેમ પરીક્ષા છે? પણ મમ્મીએ તો એમ કીધું છે કે તમારે આવવું જ પડશે. લ્યો મમ્મી સાથે વાત કરાવું, ચાલુ રાખજો. આ કોની યાર વાત કરસ ફોનમાં? મમ્મી લ્યો દીદીનો ફોન છે ને, વેફર માટે બોલાવી લઉં ને? હા બેટા, હા હા તારી હાટુ મેં આજે વેફર બનાવવી છે ને, એટલે બટેટા મંગાવ્યા છે, તો તું આવીશ? હા તો આવજે. નહીં આવ એટલે કેમ? બહારથી હું કામ ને લઈ લીધી? અમે અહીં બનાવવાના છે તો તારી હાટુ, તારે હું બહારથી લેવાની જરૂર હતી? વાંધો નહીં, હવે આવતા વર્ષે જો અમે અહીં બનાવશું, તું લેતી નહીં બહારથી હો. એ હા હા મૂકું. હા ભલે, એને તો બહારથી લઈ લીધી, હવે એની નથી બનાવવાની. લે બહારથી મંગાવી લીધી? મેં એને કીધું કે અમે અહીંયા બનાવવાના છીએ, તોય બહારથી મંગાવી લીધી. ઘરની તો ઘરની જ કહેવાય ને. હા પણ હવે એને બહારથી મંગાવી લીધી તો શું કરીએ આપણે? જવા દો, આપણે ખાલી 2 કિલોની બનાવશું. બીજું હું, હવે આવતા વર્ષે વાત. અને બીજું કઈ એને બનાવવાનું હશે ને તો પહેલા જ પૂછી લઈશ, એટલે એને જો બનાવવાનું હોય ને તો એ આપણને કહી દે. આ એને હવે બહારથી મંગાવી લીધી, એટલે હવે આપણે કાંઈ નથી લાવવી. તું તારે હવે 2 કિલોની પાડી દે. સારું વાંધો નહીં, પણ તમે કહેતા હોય તો હજી બનાવી દઉં. થઈ ગયું મારું કામ. હવે તો જે વધારાનું કામ કરે ને, એટલે હું આમ જ કરીશ. એટલે એ આવવાના નથી ને, મારે કામ બચી જશે, મજા આવશે. અને આવતા વર્ષે તમારે એવું જ કરવું છે, આવી રીતના કરીને પૂરું કરી દઈશ. અરે રે, માંડ માંડ આને કામ કરવાનું હતું.